MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच MDH વરસાદની વાત કરીએ। મુંબઈમાં ભારે વરસાદના કારણે નાગરિકો મોટા પાયે મુશ્કેલીમાં મુકાયા છે। મોડી રાત બાદ વહેલી સવારે વરસાદનું ઘૂંટણસમા પાણી ભરાયા છે। અનેક વિસ્તારમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો। રાયગઢ, રત્નાગીરી અને સિંધુદુર્ગમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું। મુંબઈ, ઠાણે, પાલઘર, મહારાષ્ટ્રમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। રસ્તાઓ પાણી થયા, વાહન ચાલકોને હાલાકી પડી। ભારે પવનના કારણે ટ્રેનો પણ મોડી પડી છે। કામ વગર બહાર ન નીકળવા તંત્રની નાગરિકોને અપીલ પણ છે। હજુ પણ મુંબઈ સહિત અનેક જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે। તો હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને ઉપમુખ્યપ્રધાન એકનાથ શિંદે તમામ સુરક્ષા એજન્સી સહિત બીએમસીને એલર્ટ રહેવાની સૂચના આપી છે। સાથે જ બારામતી, ઇન્દાપુર અને સોલાપુરમાં એનડીઆરએફની ટીમને તૈનાત પણ કરવામાં આવી છે। તો આ દ્રશ્યો જોઈ શકો છો કેવી રીતે જાણે કે નદીઓ વહેતી હોય તે પ્રકારના પાણી, જળભરાવની સ્થિતિ મુંબઈમાં જોવા મળી છે। અનેક એવા વિસ્તારો હોય જ્યાં આ પ્રકારે કેટલોય સામાન છે જે હાલ રસ્તા ઉપર તરતો જોવા મળી રહ્યો છે। આ તમામ જે પાણી ભરાયા છે તે વરસાદના પાણી અને તેના કારણે મોટા પાયે નુકસાન થાય તેવી પણ ભીતિ છે। પરંતુ આપ જોઈ શકો છો એનડીઆરએફ સહિતની જે તંત્રની ટીમો છે તે આ પાણીને કાઢવા માટેના કામમાં લાગી ગઈ છે અને જે કોઈ પણ લોકો ફસાયા હોય તેમને બચાવવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। સતત વરસાદમાં પાણી ભરાવવું એ મુંબઈ માટે આમ તો સામાન્ય વાત જ કહી શકાય, કારણ કે દર વર્ષે આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। પરંતુ ફરક એ છે કે આ વખતે હજુ તો મે મહિનો પૂર્ણ પણ નથી થયો, સત્તાવાર ચોમાસું તો હજુ આવ્યું પણ નથી અને તે પહેલાં જ આ પ્રકારનો વરસાદ આટલો તીવ્રતાથી પડી રહ્યો હોય તો સવાલ એ થાય કે ચોમાસામાં શું સ્થિતિ સર્જાશે। મહત્વનું છે કે ભારતમાં સત્તાવાર ચોમાસાની હાલ આગમન થઈ ગયું છે અને ત્યારબાદ ચોમાસું સતત આગળ વધી રહ્યું છે। હવે કેરળ, કર્ણાટક કે તમિલનાડુની વાત હોય, આ તમામ જે રાજ્યો છે તેને આવરી લીધા છે અને સતત ગોવા અને મહારાષ્ટ્ર તરફ આ ચોમાસું આગળ વધતું હોય અને તેવામાં આ પ્રકારનો વરસાદ ગંભીર સાબત થઈ શકે છે। તો સાંબેલાદાર વરસાદમાં મહારાષ્ટ્રમાં ભારે તારાજી સર્જી હોય એમ ચારે કોરથી નુકસાનીના દ્રશ્યો સામે આવ્યા છે। સાતારા જિલ્લાના માન તાલુકામાં ભારે વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને અનેક ગામો સંપર્ક વિહોણા થયા છે। એટલું જ નહીં, મુખ્ય માર્ગો સહિત અનેક પુલ પાણીમાં ડૂબી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। તો શિંગણાપુર વિસ્તારમાં વાદળ ફાટ્યું અને તારાજી સર્જાઈ। જળાશયો ઓવરફ્લો થયા અને ઐતિહાસિક પુષ્પતીર્થ તળાવ પણ જળસ્તરમાં તેમાં વધારો થયો છે। રસ્તાઓ પરથી નદી જેમ પાણી વહેતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। 50થી વધુ પાણી પૂરા પાડતા જે પાઝર તળાવ છેલ્લા 30 વર્ષમાં પ્રથમવાર તે ઓવરફ્લો થયો છે। તો આગામી 36 કલાકમાં અનેક રાજ્યોના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે। અનેક સ્થળે નદી નાળા છલકાયા છે। ધોધમાર વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયું છે। રાયગઢના સાંજગાંવ વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થયો। જોકે નગરપાલિકા અને અનેક ફાઉન્ડેશન દ્વારા રસ્તો ખુલ્લો કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો। વાહન ચાલકોને અન્ય માર્ગનો ઉપયોગ કરવા પણ અપીલ કરાઈ છે। તો સતત વરસાદ પડવાના કારણે ભીમા અને નીરા નદી ઓવરફ્લો થઈ, જેથી નદી કાંઠાના વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું। નીરા નદીમાંથી ભીમા નદીમાં પાણી છોડાયું, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। તો પંઢરપુરમાં પણ જૂનો પુલ જળમગ્ન થતા પુંડલિક મંદિર સહિત અન્ય મંદિરો પાણીમાં ગરકાવ થયા। તો આ દ્રશ્યો જોઈ શકો છો। આ પ્રકારની સ્થિતિ દર વર્ષે ચોમાસામાં સર્જાતી હોય છે। મોટું નુકસાન થાય છે, તળાવ ઓવરફ્લો થતા હોય છે, નદીઓમાં નવા નીર આવતા હોય છે, અનેક એવા ઝરણા હોય છે તે પણ જીવંત થતા હોય છે। પરંતુ આ બધું જ ઓગસ્ટ, સપ્ટેમ્બર અને જુલાઈ જેવા મહિનામાં થતું હોય છે, પરંતુ હાલ મે મહિનામાં સ્થિતિ જોવા મળી રહી છે। ભારે વરસાદના કારણે કોઈના નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। ખાડોશી ડેમ સંપૂર્ણપણે ભરાયો। સતત વરસાદ વરસતા નદી નાળાઓ છલકાયા, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવાની સૂચના આપી દેવામાં આવી છે। તો આ ટ્રેક્ટરને જુઓ। આ ટ્રેક્ટરની હાઇટથી જ સમજી શકાય છે કે પાણી કઈ હદ સુધી ભરાયું છે। અનેક વિસ્તારો આખે આખા ડૂબી ગયા હોય
હાઈવે પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ હોય, અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે અને તેવામાં જે નાના વાહનો છે તેને મોટા પાયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ટ્રકના આખા ટાયર ડૂબી જતા તે પણ ક્યાંક ને ક્યાંક હાલાકીનો સામનો કરી રહ્યા છે અને મોડી રાતથી લઈને અત્યાર સુધીમાં ભીમાશંકર વિસ્તારમાં સતત વરસાદ પડતા ખેડ તાલુકાના પાભે ગામ સંપર્ક વિહોણો થયો. નદી નાળાઓ ઓવરફ્લો થતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારો પર નજર રાખવામાં આવી રહી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH